હર મહાદેવ મિત્રો આપણે આજે ત્યાં સબૂતરે કુંડા ભરવા આવ્યા છીએ તો ચાલો આપણે સબૂતરે કુંડા ભરવા જઈએ તો જો આ પક્ષી ઘર છે આપણે અહીંથી આપણે દરવાજો ખોલીને ઉપર કુંડાને એવું સાફ કરીને ઠંડા પાણીના ભરવાના છે એટલે પક્ષીઓ અને મહાદેવનું મંદિર છે કામેશ્વર મહાદેવ ચાલો આપણે અહીંયા કુંડા ભરવાની ઉનાળાના કુંડા ખાલી થઈ ગયા છે તો આપણે વ્યવસ્થિત કુંડા સાફ કરીને ભરી દેવી આ બધા માળા છે એના કુંડા બધા ખાલી થઈ ગયા છે જો અમારા બે સેવાભાઈ ઊભા રહી ગયા છે ને સકલા પણ જો અહીંયા આવી ગયા છે આપણે પક્ષીઓ માટે તો ચાલો આપણે કુંડા સાફ કરીને ભરી દેવી ઠંડા પાણી કુંડા પણ આમ જો આખા સેવાળવાળા થઈ ગયા છે એટલે આ 6 કુંડા સાફ કરીને જો આ સેવાભાઈ જો અમારે વિવેકભાઈ ને પારસભાઈ બે સાફ કરી નાખશે સરસ મજાના અને પક્ષીઓને પણ જો ગંદા કુંડા હોય એટલે સારા થઈ જાય અને સારું પાણી ભરીને ટીંગાડી દઈશું તો મિત્રો આપણે આ કુંડા આશરા પાણી સાફ કરી નાખ્યા છે પછી આ બધા સાફ સૂફ થઈ જાય એટલે આશરા પાણીના ભરી દેવાના છે ઠંડા પાણીના આપણે આ પક્ષીઓને પણ વ્યવસ્થિત સાફ થઈ જાય આ કુંડા સાફ થઈ ગયા છે આ 6 કુંડા સાફ કરીને આપણે વ્યવસ્થિત ટીંગાડી દીધું ઠંડુ પાણી ભરવાને ગરમીના જો પક્ષીઓ પણ ઠંડુ પાણી પીવા દરરોજ આવે છે આપણે આ પાણીનો ટાંકો પણ છે આમાંથી ડોલ ભરીને આ કુંડા ભરી દેવાના સાફ કરી સાફ થઈ ગયા છે હવે આ કુંડા આપણે વ્યવસ્થિત ભરી દઈએ આવા 6 કુંડા ભરી દઈશું અને ગરમીના પક્ષીઓ પણ જો પાણી પીવા આવે છે ફૂલ ઠંડુ પાણી થાય છે આપણે કુંડામાં છે ફૂલે ફૂલ ઠંડુ પાણી થઈ જાય અને પક્ષીઓ પણ જો આવવા મળ્યા છે એટલે પણ પક્ષીઓ પણ આવવા મળ્યા છે પાણી માટે આપણે પાણીનો ટાંકો છે આમાંથી ડોલ ભરીને કુંડા ભરી દેવાનું ભરાઈ ગયા છે બધા વ્યવસ્થિત પક્ષીઓ પણ જો આવવા મળ્યા છે જો કુંડા ભરાઈ ગયા અને ફૂલ ઠંડુ પાણી થઈ જાય છે એવી મારી આશા છે અને આવું નવું સેવાનું કામ કરતા ઠંડા પાણીના ભરાઈ ગયા છે સરસ મજાનો સમુદ્રો છે તો અહીંયા પક્ષીઓ પણ સાંજ સવારે અને પક્ષીઓ પાણી પીવામાં તરસ્યા છે એટલે ગરમી એટલી છે મિત્રો કે જો આપણે આ ઠંડુ પાણી તો પીએ છે કે પણ આવા નવા કુંડા અમે બાંધતા રહીશું આવો નવો અમારો વિડીયો આગળ વધારીશું અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે અને આવી નવી સેવાની અમે જો આ કામ કરતા રહીશું મિત્રો તો અમારો વિડીયો જોજો અને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો